તો જય શ્રી રામ બધાને, કેમ છો બધા? મજામાં જો કે આપણા વિડીયો જો એટલે બધા મજામાં જ હોય. અને જો આજે આપણે છે ને કામકાજ હાલે છે, હું તમને બતાવું. એટલે જો ધાણા છે ને આપણે વાં પડ્યા હતા ને ત્યાંથી આપણે નાખીએ છીએ અત્યારે. જો અહીંયા જો એટલો ઢગલો ચડાવી દીધો આપણે, હજી હારવાના હાલે છે. અહીંયા જે આ નીચે ઉતરતા એ બધા ઉપર જવા દીધા, કારણ કે બધા સુકાઈ ગયા. જ્યાં મસ્ત મજાના થઈ ગયા છે, આખા કમ્પ્લીટ તડકે સૂકી નાખ્યા. અને જો વાથી બધા હારી ગયા આપણે. જો અહીંયાથી જો એટલા તો આપણે હારી લીધા છે. હજુ તો પડ્યા છે જાજી રોગ હારવાના બાકી છે, એટલે એવું બધું હોય અત્યારે. અને હવે જો આપણે છે ને અહીંયા આવી ગયા ખેતરમાં, બાજરો જ્યાં છે ત્યાં પાવડો ને સહારો આપણો છે તેને લઈને, કારણ કે હવે આમાં કરવાનું પાણી ચાલુ. પપ્પા ગયા છે મોટર ચાલુ કરવા, હજી તો પાણી આવતા વાર લાગશે. પલો સારો રોગો ગામની ઓલી બાજુથી હેઠે આપણે જ્યાંથી હેઠે અહીંયા પાણી પૂગવામાં તો વાર લાગે જાજી ઘડી. તો મને એમ કે હું કાલો ને નાકા ઓલી કરી નાખું. જ્યાં એટલે થોડા થોડા નાકા છે ને તળિયું થઈ ગયું ને, ફાટી ગયું ને, ત્યાંથી પછી પાણી નીકળી આવે. એટલે બે સાઈડથી થોડી થોડી ધૂળ લઈને માંથી નાખી દઈએ ને તો વાંધો ન આવે. બાકી તો હવે આપણે આજ સાંજ સુધી પાણી જ વારવાનું છે, કાંઈ કામ નથી. વચમાં ટાઈમ મળશે તો રીલું ઉતારશું એવું છે. બાકી વાત ધાણા હરાય ને હું અહીંયા પાણી વારીશ એવું થશે અત્યારે. તો હવે જો મિત્રો આવા નાકા થતા જાય ને હું અત્યારે ને ગરમીનો હાવ થાકી રહ્યો, ગોડવા પડે ગજબને. હા સીડી હોય વાત જવા જોઈએ એટલે એવું થાય અત્યારે તો કામકાજ. જો મિત્રો આ ને આપણે ખાઈની સડાઈમાં થાય પત્ર આપણો જમ્બો કેમ, બાકી કેવી ડી સાઈઝ છે ખાલી જુઓ તમે. એટલે આને છે ને અમારી ત્યાં અમે બધા જાણે ડબ્બો જ છીએ, કારણ કે ડબ્બા શેપ ટાઈપ થઈ ગયા. જો પાછળની સાઈડ લાગી જાય ને એટલે ડબ્બો જ બની ગયો, સમજી લ્યો આખું ફરતે ને ફરતે. હવે પાણીની વાત જોઈએ અમે અત્યારે, હજી આવ્યું નથી. જો અહીંયા ભૂંગરામાંથી રેનભાઈ ભેગો આવ્યો એટલે હવે જોઈએ, હજી આવતું નથી ગદનું પાણી, શું તકલીફ આવી હોય. અને મિત્રો આપણે પાણી છે ને ચાલુ થઈ ગયું છે, અને કારકનું થઈ ગયું ના ક્યારો પગવાય ને આપણે બધા નાકા છે ને કમ્પ્લીટ કરી નાખ્યા. થાકી ગયો, પાણી પીધું ને પછી હું કહું લોકમાં બતાવીએ. એક ખેટ વાં સુધી હેઠે ને આખા કરીએ. અને બાકી જો પાણી આવે છે મસ્ત મજાનું ને, જો એટલામાં બગલા બેઠા ને ક્યારો હમણાં જોવા જવો જશે ત્યાં. એટલે એવું છે અત્યારે તો એમ હે. બીકી તો હવે હું આમાં કેવું મારે વારીએ નાકા બધા નાકા હમા કરાવ્યું તો હવે કાંઈ નહીં, હવે ખાલી નાકા જ ફેરવે રાખવાના આપણે જ્યારે ક્યારો ભરાઈ જાય ત્યારે. એવું અત્યારે તો. અને જો મિત્રો આપણે એક દી વિડીયો મૂક્યો હતો, જેમ કે નથિયા નાખી ના હતા એ વાત અમે કરતા ને પાછા એ અમારા નથિયા ના અધૂરા જ રહી જતા હોય. એની જેમ જ્યાં આ કરતા હતા એ અધૂરું રહી ગયું હતું. જે અમારે વિચાર્યું હતું ને એ સારું છે. અને જે આપણે આ બનાવ્યું હતું પાણી જે કેવી મજા આવે, મસ્ત મજાને અહીંયા બેસવાની, નારિયેળીનો ઓધારને લઈને જમાવટ આવે. હો વાત જવા દો, આ બનાવ્યું એ બહુ મસ્ત મજાનો. હવે ક્યારો ભરાય 5 મિનિટ જેવું થાય ત્યારે પાછો વારવા જાય ને પાછો અહીંયા ભાગી મજા આવે. હાવ ટાટે હીરે બેસવાની. અને મિત્રો જો હવે હે ને અત્યારે કંઈ કામ ધંધો નથી, બેઠો નાકા વારું ને હવે વિડીયો એડિટિંગ કરવા બેસવું હોય. શું કે આમાં હજી જાજીના એડિટ કરવા પડતા હોય, 2 આઈડીમાં એડિટ ને 2 આઈડી માટે રીલ્સ એડિટ કરવી પડે, વ્લોગ એડિટ કરવો પડે. આજે બપોરે મેળ નથી આવ્યો, ગામમાં લગ્નમાં ગયા હતા તે માટે થઈને. બાકી જો આપણે નાકા હે ને વાતથી તે આ બાજુ અહીંયા પી ગયો, જો જે ઓલી સાઈડ છે. બાકી સનસેટ થાય છે મસ્ત મજાનો, 1 નંબર. અને હું અહીંયા બેઠો છું અત્યારે, હવે બેઠો નથી એમ પલટી આવીને હું તો હાવ તોરિયામાં.
અને જો મિત્રો આપણે હે ને અંધારામાં જઈએ છીએ અત્યારે આ પાણી જોવા માટે આવ્યા આપણે હું કાલની સાથે સાથે વ્લોગમાં બતાવીએ આપણે એમ તો અને જો મિત્રો અત્યારે હે ને અંધારું થઈ ગયું છે હા ફૂલ તોય આપણું પાણી ચાલુ જ છે આપણે ભલે ને ગમે એટલે વાગી જાય આપણે હે ને પીવડાવી જ નાખવાનું થાય પાછું અત્યારે બંધ કરવીને સવારે પાછી વારવીને એવું કંઈ કહ્યું નથી કરવાનું થતું અત્યારે હવે ચાલુમાં આપણે પીવડાવી નાખીએ જો ખોટું નથી બોલતો જો પાવડો પી ગયો ત્યાં પાણી જાય મને હવે ફ્લેશ લાઈટ રાખવી પડે જો અત્યારે કારણ કે અંધારું થઈ જાય એટલે હું જાય નહીં શું કે હવે આમ ક્યારા છે હજી થોડાક તો ન કહે ભાઈ હજી તો હોય જ એટલે થોડાક તો એને ગણવાના ન થાય આપણે એટલે આપણો આજે એમાં વારો નીકળી ગયો હા પાણી વારવામાં જોરદાર એની વાત જવા દે અંધારું થઈ ગયું છે તોય પાણી તો આપણે વારવું જ પડે એમાં કંઈ હાલે નહીં બાકી તો હવે કંઈ આગળ નથી તમને બતાવવા જેવું કે પાણી જ વારવાનું છે પાણી વાઈને ખાઈ પીને હોઈ જવાનું બાકી તો હાલો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક મારી દીજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને મસ્ત મજાને કોમેન્ટ કરી નાખજો આપણે મળીએ બીજા વિડીયોમાં આવજો બધા જય શ્રી રામ છે એટલે બધાને